સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 8. દેવતાઓનો તારકાસુર અને તેની સાથે સેના સાથે સંગ્રામ તથા કુમાર કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ. લોમેશજી કહે છે કે કુમારને ખોળામાં લઈને જગદીશ્વરી રુદ્રે ઇન્દ્રાદિ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, આ બાળક બહુ પ્રતાપી છે. હવે તમારે મારા પુત્ર પાસે કયું કાર્ય કરાવવું છે? ત્યારે દેવતાઓએ ભગવાન પશુપતિને આ પ્રમાણે કહ્યું કે હે પ્રભુ, અત્યારે તારકાસુરથી સંપૂર્ણ જગત ભયભીત છે, તેથી તેને મારવા માટે અમે આજે જ પ્રસ્થાન કરીશું. આમ કહીને આ કાર્યમાં ભગવાન શંકરની અનુમતિ જાણીને તે બધા દેવતાઓ ઓચિંતા ત્યાંથી ચાલવા માંડ્યા અને શંકરના પુત્ર કાર્તિકેયને આગળ કરી મહાન અસુર તારકાસુર પર ચડી આવ્યા. આ યુદ્ધમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે બધા દેવતાઓ સામેલ હતા. દેવતાઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે એવું સાંભળીને તારકાસુર પણ મોટું સૈન્ય લઈ યુદ્ધ માટે નીકળ્યો. દેવતાઓએ તારકાસુરની ભારે સેનાને જોઈ તે સમયે આકાશવાણી થઈ કે હે દેવતાઓ, તમે શંકરના પુત્રને આગળ કરીને યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. સંગ્રામમાં તમારો વિજય નિશ્ચિત છે. આવી આકાશવાણી સાંભળીને બધા દેવતાઓ યુદ્ધ માટે ઉત્સુક થઈ ગયા. તે જ સમયે કાર્તિકેયને વરવા માટે મૃત્યુની કન્યા દેવસેના ત્યાં આવી. કુમારે બ્રહ્માજીના કહેવાથી તેનો સ્વીકાર કર્યો. કાર્તિકેય ત્યાંથી દેવસેના પતિ થઈ ગયા. તે સમયે શંખ, નગારા, ડંકા, ઢોલ, ગૌમુખ તથા દુંદુભી વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. દેવરાજ ઇન્દ્રકુમાર કાર્તિકેયને હાથી પર બેસાડી આગળ આગળ ચાલવા લાગ્યા. તેમની સાથે દેવતાઓની બહુ મોટી સેના હતી અને લોકપાલોએ પણ તેમની ચારે બાજુથી ઘેરી રાખ્યા હતા. તે સમયે દુંદુભી, ભેરી, તુરી અને નગારા વાગવા લાગ્યા. ઇન્દ્રને હાથી પર બેસાડીને પોતે વિમાનમાં જઈને બેસી ગયા. ત્યારે ઇન્દ્રે કુમારના મસ્તક પર વરુણ દેવતાનું છત્ર ધારણ કરાવ્યું, જે બહુમૂલ્ય મણિમાણિકના તેજથી પ્રકાશિત થઈ રહ્યું હતું. તેમાં જાત જાતના રત્નો લાગેલા હતા, જેનાથી તેની શોભા ઘણી વધી ગઈ હતી. તે છત્ર પર ચંદ્રમાના કિરણો પડવાથી બહુ શોભાયમાન લાગતું હતું. તે સમયે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પોતપોતાની સેના સાથે યુદ્ધમાં આવ્યા હતા. પોતાના ગણોની સાથે ધર્મરાજ પણ ઉપસ્થિત થયા. મરુદ ગણોની સાથે વાયુ, જળ જંતુઓ સાથે વરુણ, ગુહ્યકો સાથે કુબેર, પ્રમદ ગણોની સાથે ઈશાન અને વ્યાધિઓની સાથે નૈઋત્ય યુદ્ધ માટે આવ્યા. આ પ્રમાણે 8 લોકપાલ યુદ્ધની ઈચ્છાથી મળીને તારકાસુરને મારવાનો વિચાર કરતા હતા. સેનાપતિ કાર્તિકેય આત્મજ્ઞોમાં શ્રેષ્ઠ હતા. તેમને આગળ કરીને બધા દેવતાઓ પૃથ્વી પર ઉતર્યા અને ગંગા યમુનાની વચ્ચે અંતર્વેદીમાં આવીને ઊભા રહ્યા. તારકાસુરના અનુચર પણ પાતાળમાંથી ત્યાં આવી ગયા અને દેવતાઓનો વધ કરવા માટે પોતાની સેના સાથે યુદ્ધસ્થળ પર વિચરવા લાગ્યા. તારકાસુર પણ વિમાનમાં બેસીને ત્યાં આવ્યો. તે અસુર બહુ તેજસ્વી હતો. તેના મસ્તક પર છત્ર હતું અને બધી બાજુથી ચમર ઢોળવામાં આવી રહ્યા હતા. આ પ્રમાણે દેવતા અને દૈત્ય અંતર્વેદીમાં આવીને બહુ મોટી સેનાઓ સાથે ઊભા હતા. તેમણે સેનાને વ્યૂહમાં ગોઠવીને હાથી, ઊંટ, ઘોડા અને મણીઓથી શણગારેલા રથોને પણ વ્યૂહમાં ઊભા રાખી દીધા હતા. બહુ મોટું પાયદળ, શક્તિ, શૂળ, ફરસી, તલવાર, તોમર, તીર, પાશ, મુદગર અને પટીસ વગેરે શસ્ત્રોથી સજ્જ હતું. દેવતા અને દૈત્યોની તે બંને સેનાઓ એકબીજા કરતાં ચઢિયાતી સજાવટથી બહુ શોભી રહી હતી. તે સમયે દેવતાઓએ દૈત્યોનો સંહાર કરવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી બંને સેનાઓ મેઘ જેવી ગંભીર ગર્જના કરવા લાગી. મહાબલી દેવતાઓ અને અસુરો એકબીજા સાથે લડવા લાગ્યા. તેમની વચ્ચે ઘોર યુદ્ધ થવા લાગ્યું. બાણોથી અને કપાયેલા રૂંડ મૂંડોથી આખું મેદાન છવાઈ ગયું. અનેક ધડ મસ્તક વિના નાચી રહ્યા હતા. લોહીની નદીઓ વહેવા લાગી. તે બહુ યુદ્ધ ભયંકર હતું. થોડી જ વારમાં દેવતાઓ અને દાનવોનો સંહાર કરનારું તે યુદ્ધ દ્વંદ્વ યુદ્ધના રૂપમાં ફેરવાઈ ગયું. વાયુદેવની સાથે ધનુકુમાર યુદ્ધ કરવા લાગ્યો. જમની સાથે સ્વયં યમરાજ લડી રહ્યા છે. બલની સાથે વરુણ અને પદ્મની સાથે કુબેર યુદ્ધ કરવા લાગ્યા. અગ્નિ સાથે સહ્યાદની ટક્કર થઈ. મહાન હનુ નૈઋતિ સાથે લડવા લાગ્યા. મેઘાભી ઈશાનની સાથે અને તારકાસુર ઇન્દ્રની સાથે લડી રહ્યા છે. યક્ષ, પિશાચ, નાગ, પક્ષી, પિત્તર, વ્યાધિ, જ્વર, સનેપાત તથા ભૂત, પ્રમથ અને ગુહ્યક ગણ પણ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા. તે બધા યુદ્ધ માટે દ્રઢ નિશ્ચયી હતા. ક્યારેક એકબીજા પર વિજય મેળવી લેવા તેમના માટે અત્યંત મુશ્કેલ થઈ જતો હતો. વિજયના ઈચ્છુક દેવતાઓ અને દાનવોમાં જ્યારે આવું ઘોર યુદ્ધ ચાલી રહ્યું હતું, તે સમયે દેવતાઓ દાવાનળથી દગ્ધ થયેલા મોટા મોટા વૃક્ષની જેમ તે યુદ્ધભૂમિમાં પડવા લાગ્યા. પડીને નષ્ટ થયેલા દેવતાઓની લાશોથી આખી પૃથ્વી બહુ જ ભયંકર લાગતી હતી. તારકાસુરે પોતાની ભારે શક્તિ ચલાવીને દેવરાજ ઇન્દ્રને ઘાયલ કરી દીધા. તેઓ તુરત જ ઐરાવત હાથી પરથી નીચે પડી ગયા અને મૂર્છિત થઈ ગયા. એ જ પ્રમાણે બીજા લોકપાલો પણ અસુરોથી પરાજિત થયા. તે યુદ્ધભૂમિમાં યુદ્ધ વિદ્યા વિશારદ કેટલાય દેવતાઓને હાર ખાવી પડી. કેટલાકોને પ્રાણોથી હાથ ધોવા પડ્યા અને કેટલાય યુદ્ધ છોડીને ભાગી ગયા. આ પ્રમાણે દેવસેનાને વિખેર થતી જોઈને રાજા મુચુકુંદ તારકાસુર સાથે યુદ્ધ કરવા લાગ્યો. ઇન્દ્ર તો પૃથ્વી પર પડી ગયા હતા. તારકાસુર રાજા મુચુકુંદ સાથે લડવા લાગ્યો. આ પ્રમાણે મુચુકુંદ અને તારકાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મુચુકુંદ બહુ બળવાન હતા. તેમણે તારકાસુર પર તલવારનો જેવો પ્રહાર કર્યો ત્યારે તારકાસુરની શક્તિના પ્રહારથી તેઓ પૃથ્વી પર પડી ગયા. પછી તેઓ તુરત ઊભા થઈ ગયા અને તારકાસુરને મારવા માટે બ્રહ્માસ્ત્ર ઉપાડ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે રાજન, તારકાસુર મનુષ્યના હાથે મરશે નહીં, તેથી તેના પર આ મહાન બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરશો નહીં. ભગવાન શિવપુત્ર કાર્તિકેય તારકાસુરને મારવામાં સમર્થ છે, તેથી તમારે બધાએ શાંત રહેવું જોઈએ.
નારદજીની વાત સાંભળીને બધા દેવતાઓ મુચુકુંદની સાથે શાંત થઈ ગયા. ત્યારે વીરભદ્રે ત્રિશૂળ મારીને તારકાસુરને ભારે આઘાત પહોંચાડ્યો. તારકાસુર ઓચિંતો પૃથ્વી પર પડ્યો અને ક્ષણભર મૂર્છામાં પડ્યો રહ્યો. પછી ચેતના આવતા એક જ મુહૂર્તમાં ઉઠીને ઊભો થઈ ગયો અને વીરભદ્ર પર શક્તિનો પ્રહાર કર્યો. ભગવાન શિવના સેવક મહાબલી વીરભદ્રે પણ ભયાનક ત્રિશૂળનો તારકાસુર પર ફરી ઘા કર્યો. આ પ્રમાણે આ બંને એકબીજાને મારવા લાગ્યા. ભગવાન શિવના ગળોમાં જે અત્યંત યુદ્ધકુશળ અને વીરભદ્ર જેવા પરાક્રમી હતા તેઓ બળદ પર સવાર થઈ મસ્તક પર જટા બાંધી હાથમાં ત્રિશૂળ લઈને તથા સર્પોના આભૂષણો પહેરીને ત્યાં આવ્યા અને વીરભદ્રને આગળ કરી દૈત્યો સાથે લડવા લાગ્યા. તેમણે દૈત્યો સાથે ભયંકર યુદ્ધ કર્યું. તે યુદ્ધમાં પ્રમદગણો વિજયી થયા. તેમનાથી પરાસ્ત થઈને અસુરો યુદ્ધમાંથી વિમુખ થઈ ગયા. અત્યંત પીડિત થઈને તેમને પરાભવ સ્વીકારવો પડ્યો. પોતાની સેનાને વેરવિખેર થતી જોઈને તારકાસુરે 10,000 ભુજાઓ પ્રગટ કરી અને સિંહ પર બેસી દેવતાઓનો સંહાર શરૂ કરી દીધો. તેણે શિવના ઘણા ગણોને પણ મારી નાખ્યા. એવું લાગતું હતું કે ત્રણેય લોકનો સંહાર કરી નાખશે. તેના સૈનિકોએ સમસ્ત શિવગણોને ઈજાઓ પહોંચાડી તથા દૈત્ય સેનાના સિંહોએ શિવગણોના વાહન એવા બળદોને મારી નાખ્યા. આ પ્રમાણે તે યુદ્ધભૂમિમાં જ્યારે ભગવાન શિવના પાર્ષદો મરાવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ શંકરના પ્રિય પુત્ર કુમાર કાર્તિકેયને કહ્યું કે હે કૃતિકાનંદન, તમારા સિવાય બીજો કોઈ એવો વીર નથી જે આ પાપી તારકાસુરનો વધ કરી શકે, તેથી તમારે જ આનો સંહાર કરવો જોઈએ. કાર્તિકેય બોલ્યા કે હે ભગવાન, અહીં કોણ આપણા છે અને કોણ પરાય એનું મને કશું જ્ઞાન નથી. આવું સાંભળીને દેવર્ષિ નારદે કહ્યું કે હે મહાબાહો, તમે ભગવાન શંકરના અંશથી ઉત્પન્ન થયા છો. આ જગતના રક્ષક અને સ્વામી છો. દેવતાઓના સહાયક પણ આ સમયે તમે જ છો. હે વીરવર, તારકાસુરે પહેલા બહુ ઉગ્ર તપસ્યા કરી હતી. તેના પ્રભાવથી તેણે દેવતાઓ પર વિજય મેળવ્યો છે, સ્વર્ગલોકને જીતી લીધું છે તથા અજેયતા પ્રાપ્ત કરી લીધી છે. તે દુરાત્મા ઇન્દ્ર અને લોકપાલોને પણ પરાસ્ત કર્યા છે તથા ત્રણેય લોક પોતાના અધિકારમાં કરી લીધા છે. તે ધર્માત્માઓને સતાવનારો છે, તેથી તમારે તેનો વધ અવશ્ય કરવો જોઈએ. આજે તમે રક્ષક બની સૌનું કલ્યાણ કરો. નારદજીની વાત સાંભળીને કુમાર કાર્તિકેય બહુ જોરથી હસ્યા અને વિમાનમાંથી ઉતરીને પેદલ ચાલવા લાગ્યા. પોતાના હાથમાં બહુ ભારે ઉલ્કા જેવી અત્યંત દેદીપ્યમાન અને પ્રભાવશાળી શક્તિ લઈને જ્યારે તેઓ રણભૂમિમાં પેદલ જ દોડવા લાગ્યા તે સમયે બળવાનોમાં શ્રેષ્ઠ તથા અત્યંત પ્રચંડને બાળકને આવતો જોઈને તારકાસુર કહેવા લાગ્યો કે આ કુમાર પોતાના શત્રુઓ એવા મોટા મોટા દૈત્યોનો સંહાર કરનાર છે, તેથી આની સાથે હું જ યુદ્ધ કરીશ. બીજા બધા વીરગણો, ગણાધીશો અને લોકપાલોને હું હમણાં જ મોટને ઘાટ ઉતારી દઉં છું. આ પ્રમાણે કહીને મહાબલી તારકાસુર કુમાર સાથે યુદ્ધ કરવા આગળ વધ્યા. તેણે એક અદ્ભુત શક્તિ હાથમાં લીધી. તેણે ઇન્દ્રને પરાસ્ત કરી દીધા અને તેને ફરીથી અતિ વેગથી આવતો જોઈને બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ ઇન્દ્રે સાવધાન થઈ વજ્ર પ્રહાર કર્યો. વજ્રના આઘાતથી તારકાસુર પૃથ્વી પર પડી ગયો, પરંતુ તુરત ઊભો થઈ ગયો અને ક્રોધિત થઈને તેણે ઇન્દ્ર પર શક્તિનો પ્રહાર કર્યો અને ઐરાવત પરથી ઇન્દ્રને પૃથ્વી પર પાડી દીધા. ઇન્દ્રના પડવાથી દેવસેનામાં હાહાકાર મચી ગયો. ઇન્દ્રને પૃથ્વી પર પડેલો જોઈને મહાપ્રતાપી વીરભદ્ર બહુ જ ક્રોધિત થઈ ગયો. તેઓ બહુ બળવાન અને વીર હતા. તેમણે હાથમાં ત્રિશૂળ લઈ ઇન્દ્રની રક્ષા કરતા રહીને મહાદૈત્ય તારકાસુર પર પ્રહાર કર્યો. ત્રિશૂળના પ્રહારથી તારકાસુર પૃથ્વી પર પડી ગયો, પરંતુ તે બહુ તેજસ્વી હતો. તુરત જ તે ઊભો થઈ ગયો. તેણે બહુ મોટી શક્તિ લઈ વીરભદ્રના વક્ષસ્થળ પર પ્રહાર કર્યો. તેના પ્રહારથી વીરભદ્ર પણ ધરાશાયી થઈ ગયા. તે સમયે સમસ્ત શિવગણ, સંપૂર્ણ દેવતા, ગાંધર્વ, નાગ તથા રાક્ષસ વારંવાર હાહાકાર કરવા લાગ્યા. એટલામાં શત્રુઓનો નાશ કરનારા વીરભદ્ર ઊભા થઈ ગયા. તેમણે એક તીક્ષ્ણ ત્રિશૂળથી તારકાસુરના પ્રાણ લેવાનો વિચાર કર્યો. તે વખતે કુમાર કાર્તિકેય તેમને રોકીને કહ્યું કે હે મહામતે, તમે આનો વધ ન કરો. તેમણે તે રણભૂમિમાં જ્યારે સિંહનાદ કર્યો ત્યારે આકાશમાં ઉભેલા દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. વીરવર કાર્તિકેય એક બહુ મોટી શક્તિ લઈને તેના વડે તારકાસુરને મારી નાખવા તૈયાર થયા. તારકાસુર અને કુમાર કાર્તિકેયમાં ઘોર સંગ્રામ થયો. બંને વીર એકબીજા સામે પ્રહારો કરી રહ્યા હતા. તેઓ એકબીજાની શક્તિઓ પર પ્રહાર કરતા બંનેને ઉત્સાહપૂર્વક યુદ્ધ કરતા જોઈને ગંધર્વો વગેરે આપસમાં કહેવા લાગ્યા, કોણ જાણે આ યુદ્ધમાં કોનો વિજય થશે. તે સમયે આકાશવાણી થઈ કે હે દેવતાઓ, આજે કુમાર કાર્તિકેય તારકાસુરને અવશ્ય મારી નાખશે. તમે ચિંતા ન કરો, સુખપૂર્વક સ્વર્ગલોકમાં સ્થિત રહો. આકાશમાં પ્રગટ થયેલી આ દેવી વાણીને પ્રમદ ગણોથી ઘેરાયેલા કુમાર કાર્તિકેય પણ સાંભળીને તે ભયાનક દૈત્યને મારી નાખવાનો નિશ્ચય કર્યો. અતિશય બળવાન મહાબાહુ કુમારે તારકાસુરની છાતીમાં શક્તિથી પ્રહાર કર્યો, પરંતુ દૈત્યરાજ તારકાસુરે તે પ્રહારને ન ગણકારતા સ્વયં ક્રોધપૂર્વક પોતાની શક્તિથી કુમાર પર પ્રહાર કર્યો. તે પ્રહારથી શંકરનંદન કાર્તિકેય મૂર્છિત થઈ ગયા. જ્યારે ફરી તેઓ સચેત થયા ત્યારે મહર્ષિ તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે મદમસ્ત સિંહની જેમ હાથી પર ઝપટે છે તે જ પ્રમાણે પરાક્રમી કુમારે તારકાસુર પર કારમો પ્રહાર કર્યો. તે સમયે વાયુની ગતિ ગુંઠિત થઈ ગઈ હતી. સૂર્યનો પ્રકાશ મંદ પડી ગયો હતો. પર્વતો અને જંગલો સહિત પૃથ્વી ડગમગવા લાગી. હિમાલય, મેરુ, શ્વેતકુષ્ઠ, દરદુર, મલયગીરી, મહાશૈલ, મૈનાક, વિંધ્યાચલ, મહાગીરી, લોકાલોક, માનસોતર પર્વત, કૈલાસ, મંદરાચલ, માલ્યવાન, ગંધમાદન, ઉદયાચલ, મહેન્દ્રગીરી તથા અસ્તાચલ, આ બધા તથા બીજા પણ ઘણા પર્વતો કુમારની સર્વથા કુશળતા ઈચ્છતા રહીને
જોઈને સ્નેહથી વ્યાકુળ થઈ ગયા. પાર્વતી નંદન કુમારે જ્યારે પર્વતોને ભયભીત જોયા ત્યારે તેમને ધૈર્ય આપતા કહ્યું કે હે મહાભાગ પર્વતો, તમે ખેદ અને ચિંતા ન કરો. આજે હું બધાની સામે જ આ મહાપાપી દૈત્યનો વધ કરું છું. આ પ્રમાણે પર્વતોને દેવતાઓને પણ આશ્વાસન આપીને શંકરજીના પ્રિય પુત્ર કુમાર કાર્તિકેય મનમાં જ પોતાના પિતા અને માતાને પ્રણામ કર્યા પછી હાથમાં શક્તિ લઈ તારકાસુર દૈત્ય પર બહુ વેગથી પ્રહાર કર્યો. શક્તિનો પ્રહાર થતાં જ અસુરોના સ્વામી તારક ધરાશયી થઈ ગયો. વજ્રના પ્રહારથી જેમ પર્વત ચૂરચૂર થઈ જાય તેમ તારકાસુરના અંગો ચૂરચૂર થઈ ગયા. કુમાર કાર્તિકેય દ્વારા તારકાસુર મરાઈ ગયો. આ દેવતાઓ, ઋષિઓ, ગુહ્યકો, પક્ષીઓ, કિન્નરો, ચારણો, સિદ્ધો તથા અપ્સરાઓએ પોતાની આંખે જોયું. તે જોઈને તેમને ભારે હર્ષ થયો અને તે બધા મળીને કુમાર કાર્તિકેયની સ્તુતિ કરવા લાગ્યા. આ ઘટના જોઈને સાંભળીને ત્રણેય લોકના નિવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બધા જ આનંદમગ્ન થઈ ગયા. ભગવાન શંકર અને સતી પાર્વતી પણ બહુ પ્રસન્નતા સાથે ત્યાં આવ્યા અને પોતાના પુત્રને ખોળામાં બેસાડી બહુ સંતુષ્ટ થયા. તે સમયે દેવતાઓએ ભગવાન શિવ અને પાર્વતીની આરતી ઉતારી. ત્યાર પછી પોતાના પુત્રો તથા મેરુ વગેરે પર્વતોથી ઘેરાયેલા ગિરિરાજ હિમાલય પણ ત્યાં આવ્યા અને કુમારની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ ઋષિઓની સાથે ગીત અને વાદ્યોના ધ્વનિ સાથે વેદ મંત્રોચ્ચારપૂર્વક જાત જાતના સૂક્તો દ્વારા કુમારની સ્તુતિ કરી. આ કુમાર વિજય નામક ચરિત્ર અત્યંત અદ્ભુત છે. આમાં કુમારના મહાત્મ્ય અને પરાક્રમનું વર્ણન છે. તેમનું આ ઉદાર ચરિત્ર અત્યંત પ્રાચીન, પરમ આનંદદાયક તથા મનુષ્યને મનોવાંછિત વસ્તુ પ્રદાન કરનારું છે. જે મહાત્મા કુમારના આ તારકવધ નામક ચરિત્રનો પાઠ કે શ્રવણ કરે છે તેના તમામ પાતકોનો નાશ થઈ જાય છે. ત્યાર પછી આવે છે યમરાજ દ્વારા ભગવાન શિવની સ્તુતિ તથા શિવ દ્વારા યમરાજને આત્મજ્ઞાનનો ઉપદેશ. લોમેશજી કહે છે કે હે બ્રાહ્મણો, એકવાર પિતૃઓના સ્વામી યમરાજ સનાતન દેવ ભગવાન શંકરના આ જગતના રક્ષક છે એવું સાંભળીને તેમની પાસે ગયા અને એકાગ્ર ચિત્તે તેમણે તેમની સ્તુતિ કરી. યમરાજ બોલ્યા કે સર્વ પાપોને બાળી નાખનારા ભગવાન ભર્ગને નમસ્કાર છે. દેવતાઓના પાલક પ્રકાશ સ્વરૂપ મહાદેવને નમસ્કાર છે. મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરનારા જટાજૂટધારી રુદ્રદેવને નમસ્કાર છે. તેમના કંઠમાં નીલ ચિહ્ન સુશોભિત છે. જેઓ પાપ તાપોના નાશક છે. સર્વવ્યાપી આકાશ તેમનો એક અવયવ માત્ર છે. જેઓ પ્રાણી માત્રને પોતાનો ગ્રાસ બનાવનાર કાળ છે. કાળના પણ સ્વામી છે તથા કાળ જ તેમનું સ્વરૂપ છે. તે ભગવાન શિવને નમસ્કાર છે. હે દેવ દેવેશ્વર, તમે સર્વનું કલ્યાણ કરનારા છો. કોઈ બહુ ભારે તપસ્યા કરે ત્યારે તમે પ્રસન્ન થાઓ છો. લોક પિતામાં બ્રહ્માજી પણ મનુષ્ય પર તેમના ઉત્તમ કર્મોથી સંતુષ્ટ થાય છે. એ જ પ્રમાણે વેદો દ્વારા જાણવા યોગ્ય સનાતન દેવ ભગવાન વિષ્ણુ પણ અનેક પ્રકારના યજ્ઞો તથા ઉપવાસ વ્રતોથી પ્રસન્ન થઈને મનુષ્યને માત્ર ભક્તિભાવ આપે છે જેથી તેઓ મોક્ષને પ્રાપ્ત થઈ શકે. દુર્ગાજી પણ આરાધનાથી સંતુષ્ટ થવાથી લૌકિક ભોગ અને સ્વર્ગ વગેરે સંપત્તિઓ આપે છે. ભગવાન સૂર્ય પોતાના ઉપાસકને આયુ અને આરોગ્ય આપે છે. એ જ પ્રમાણે ગણેશજી પણ અર્ધ્ય, પાદ્ય અને ચંદન વગેરે દ્વારા પૂજન કરવાથી તથા તેમના મંત્રોના જપ કરવાથી વિઘ્નોનું નિવારણ કરે છે. પરંતુ તમારા પુત્ર કાર્તિકેયજી તો આ જગતના બધા પ્રાણીઓ માટે સ્વર્ગના દ્વાર ખોલી દીધા છે. એમના દર્શન માત્રથી બધા લોકો ભલે ને પાપી હોય તો પણ સ્વર્ગના અધિકારી બની જાય છે. આ મોટા આશ્ચર્યની વાત છે. જેમણે પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે, લોભ જેમનો સ્પર્શ પણ કર્યો નથી, જે કામ અને રાગરહિત છે, યજ્ઞ કરનારા અને ધાર્મિક તથા વેદાંગોના પારંગત વિદ્વાન છે, તે બધા પુણ્યશાળી પુરુષ જ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. તે જ ગતિને અધમથી અધમ પાપ પરાયણ ચાંડળ આદિ પણ કુમાર કાર્તિકેયના દર્શન માત્રથી પ્રાપ્ત કરી લે છે. તેમનું આ કર્મ મહાન આશ્ચર્યજનક છે. કૃતિકા નક્ષત્રયુક્ત કારતક મહિનાની પૂર્ણિમામાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ તમારા પુત્રના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. યમરાજના આ વચન સાંભળી ભગવાન શંકરે કહ્યું કે હે ધર્મરાજ, જે પુણ્યાત્મા મનુષ્યોનું આંતરિક પાપ નષ્ટ થઈ ગયું છે, તેમના મનમાં શ્રદ્ધાનો ઉદય થાય છે. પછી પૂર્વના પુણ્યના પ્રભાવથી તેમના હૃદયમાં ઉત્તમ તીર્થોમાં જવાની અને સંત મહાત્માઓના દર્શન કરવાની પ્રબળ ઈચ્છા જાગૃત થાય છે. હે ધર્મરાજ, કુમારના દર્શનથી જે પુણ્ય ફળ પ્રગટ થાય છે તેમાં તમારે સહેજ પણ આશ્ચર્ય કરવું ન જોઈએ. કર્તવ્યનો આદેશ આપનારું વેદ વાક્ય સર્વના માટે ફળ આપનારું હોય છે. બધા તીર્થોનું સેવન, યજ્ઞોનું અનુષ્ઠાન તથા વિવિધ પ્રકારના દાન વગેરે કાર્ય અંતઃકરણની શુદ્ધિ માટે કરવા યોગ્ય છે. તેથી શુદ્ધ અંતઃકરણ દ્વારા મનુષ્ય સ્વયં પોતાના આત્માનું ચિંતન કરવું જોઈએ. હું જ આત્મરૂપે સર્વ પ્રાણીઓમાં સ્થિત છું. હું નિત્ય સત્તાયુક્ત સ્વયં પોતાના સ્થિત રહેવાવાળો અને વિઘ્નોને દૂર કરનાર છું. શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વોથી પર છું. મારામાં કોઈ પ્રકારનો વિકલ્પ નથી. હું આત્મનિષ્ઠ, નિત્યયુક્ત અને નિરીહ છું. કૂટસ્થ અને કલ્પિત ભેદો અને વિવાદોથી દૂર રહેનારો, જ્ઞાનગમ્ય અને અંત સ્વતંત્ર તથા સ્વયં પ્રકાશ પ્રભુ છું. વેદવેતા વિદ્વાનો આને જ જ્ઞાન કહે છે. તેઓ સર્વત્ર આત્મભાવ રાખે છે. સર્વાતીત ભવગમ્ય તત્વને જાણીને જ્ઞાની પુરુષ ક્ષમતાયુક્ત બુદ્ધિથી વ્યવહાર કરે છે અને કેવળ બોધ સ્વરૂપ પોતાના આત્માને ભૂલી જવાના કારણે બધા જીવો સંસારના બંધનમાં બંધાયેલા જોવામાં આવે છે
તત્વજ્ઞાન રહિત બહિર્મુખ જીવ કામ, ક્રોધ, ભય, દ્વેષ, મોહ અને માત્સર્યથી યુક્ત થઈ એકબીજાને દૂષિત કરે છે. તેથી ગુણભેદથી બનેલા આ પ્રપંચને આ પ્રમાણે અસત્ય જાણીને પોતાનામાં સ્થિત ગુણાતીત પરમાત્માનો સાક્ષાત્કાર જ યથાર્થ દર્શન છે. જ્યાં ભેદ પણ અભેદને, રાગ પણ વૈરાગ્યને, કામ, ક્રોધના અભાવને પ્રાપ્ત થાય છે. તે જ મારું પરમધામ છે. તેનું વર્ણન કરું છું, સાંભળો. શબ્દ, વાક, ઇન્દ્રિય કાર્ય હોવાના કારણે અનિત્ય છે, જેમ ઘડો. તેથી તે પરમાર્થ વસ્તુને પ્રકાશિત કરી શકતો નથી. શબ્દ તે છે જેનાથી પ્રવૃત્તિ પ્રધાન ધર્મના માટે પ્રેરણા મળે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ તથા સંપૂર્ણ દ્વંદ્વ જેમાં વિલીન થઈ જાય છે તે જ શાશ્વત પદ માનવામાં આવ્યું છે. તે વ્યવધાન શૂન્ય, નિર્ગુણ, બોધ સ્વરૂપ, નિર્જન, નિર્વિકલ્પ, નિરીહ, સત્તામાત્ર, જ્ઞાનગમ્ય, સ્વતઃ સિદ્ધ, સ્વયં પ્રકાશ, વેદ વેદ્ય તથા અગમ્ય છે. હે પ્રાતરાજ, જેની જડ અનાદિકાળથી ચાલી આવે છે, માયાના કારણે જેનો વિચાર પણ કરવો કઠિન છે, તે માયામય સંસારથી ઉપર ઉઠીને તથા માયાનો સર્વથા પરિત્યાગ કરીને જે મમતા અને આસક્તિથી રહિત થઈ ગયા છે, તેઓ વિકલ્પ શૂન્ય નિત્યપદને પ્રાપ્ત થાય છે. સંસાર કલ્પનામૂલક છે. આ કલ્પના જ નિત્યની જેમ પ્રતીત થાય છે. જેમણે આ કલ્પનાનો ત્યાગ કરી દીધો છે તેઓ પરમપદને પ્રાપ્ત થાય છે. જેમ છીપમાં ચાંદીની પ્રતીતિ, દોરડામાં સર્પની પ્રતીતિ તથા સૂર્યના કિરણોમાં જળની પ્રતીતિ મિથ્યા છે, તે જ પ્રમાણે નિત્ય પરમાત્મામાં અનિત્ય સંસારની પ્રતીતિ પણ મિથ્યા છે. આત્મા એક જ છે. તેને જાણી લેવાથી મનુષ્ય મમતા અને અહંકાર રહિત થઈ જાય છે. આવા આત્મજ્ઞાની પુરુષને બંધન ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? શું કદી આકાશમાં ફૂલો હોવા સંભવ છે? જ્ઞાનીનું સંસાર બંધન તેવું જ અસત્ય છે જેમ સસલાના શિંગડા. તેથી આ વિશે વધારે વાતો કરવાથી કોઈ લાભ નથી. વિદ્વાન, જીતેન્દ્રિય તથા વિતરાગ જ્ઞાની પુરુષ મમતાનો પરિત્યાગ કરીને પરમપદને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખે છે. જેમણે મમત્વનો ત્યાગ કરી દીધો છે અને લોભ તથા મોહને દૂર કરી દીધા છે, તેઓ કામ, ક્રોધથી રહિત માનવ પદને પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મનમાં કામ, લોભ, રાગ અને દ્વેષ છે ત્યાં સુધી કેવળ શબ્દમાત્રનો બોધ રાખનારા વિદ્વાનો પરમસિદ્ધિને પ્રાપ્ત થતા નથી. હે યમરાજ, જેમના બધા પાપો દૂર થઈ ગયા છે, તેઓ બધા ઋષિ મુનિ, જ્ઞાનનું પ્રવચન કરનારા તથા જ્ઞાનાભ્યાસને અનુકૂળ વર્તન કરનારા છે, તો પણ જ્ઞાન વેતા નથી. જ્ઞાન જ્ઞેય તથા જ્ઞાનગમ્ય વસ્તુને જાણીને જ મનુષ્ય જ્ઞાની કહેવાય છે. કઈ રીતે જાણવું જોઈએ, કોના દ્વારા જાણવા યોગ્ય છે અને કોને જાણવું અભિષ્ટ છે, તે વસ્તુ શું છે, તે બધી વાતો હું તમારી જાણકારી માટે સંક્ષેપમાં બતાવું છું. આત્મા એક જ છે, છતાં ભેદ બુદ્ધિ હોવાથી તે અનેક જેવો દેખાય છે. જેમ ઘૂમરી ફરનારને આ પૃથ્વી ચક્કર લગાવતી હોય એવી લાગે છે, તે જ પ્રમાણે ભેદ બુદ્ધિથી આ આત્મા પણ અનેક જેવો પ્રતીત થાય છે. તેથી વિચાર દ્વારા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ગુરુના મુખે શ્રવણ દ્વારા તથા સારી રીતે પ્રયાગમાં લાવેલા વિશેષ મનન દ્વારા પણ આત્મતત્વનો સાક્ષાત્કાર કરવા યોગ્ય છે. આ પ્રમાણે આત્માને જાણીને મનુષ્ય અનાયાસે જ બંધનથી મુક્ત થઈ જાય છે. આ સંપૂર્ણ ચરાચર જગત માયાજળ છે. મમતાથી ઉપલક્ષિત થનારો આ મહાન સંસાર માયામય છે. મમતાને દૂર કરી દેવાથી અનાયાસે સંસાર છૂટી જાય છે. હું કોણ છું, તમે કોણ છો તથા માયાના આશ્રિત રહેતા અન્ય લોકો પણ ક્યાંથી આવ્યા? આ બધો સંસાર બકરીના ગળામાં લટકતા સ્તનની જેમ નિરર્થક છે, નિષ્ફળ છે, પ્રકાશહીન છે તથા ધુમાડાના ગોટા જેવો અસર છે. તેથી હે યમરાજ, તમે સર્વથા પ્રયત્ન કરી આત્મતત્વનું ચિંતન કરો. લોમેશજી કહે છે કે ભગવાન શંકરના ઉપદેશથી યમરાજા જ્ઞાનવાન બનીને આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા. તેઓ કર્મથી સૌના શાસક છે. બધા પ્રાણીઓને તેમના કર્મ અનુસાર દંડ કે પુરસ્કાર આપે છે. તેઓ પોતાના ચિત્તને એકાગ્ર રાખી હંમેશા બધા પ્રાણીઓ તથા મનુષ્યોનું કલ્યાણ કરે છે. ત્યાર પછી આવે છે કાર્તિકેયની સ્તુતિ અને તેમના દ્વારા પર્વતોને વરદાન તથા મહારાજ શ્વેતનું ચરિત્ર. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી, મહાત્મા કુમારે યુદ્ધમાં તારકાસુરને માર્યા પછી બીજું કયું અદ્ભુત કાર્ય કર્યું એ જણાવો. સૂતજી બોલ્યા કે તારકાસુરને મરાઈ ગયેલો જોઈને ઇન્દ્રાદી દેવતા બહુ પ્રસન્ન થયા અને ત્રણેય લોકને પવિત્ર કરનારા કુમાર કાર્તિકેયની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા કે કલ્યાણ સ્વરૂપ ભગવાન કાર્તિકેયને નમસ્કાર છે. હે શિવનંદન, તમને નમસ્કાર છે. હે વિશ્વબંધો, તમને નમસ્કાર છે. હે વિશ્વભાવન, તમને નમસ્કાર છે. જેણે તમારા દર્શન ન કરી લીધા તે ચાંડાળ હોય તો પણ સર્વશ્રેષ્ઠ છે. હે જગતબંધો, અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે દેવ, અત્યારે અમે તમારા શરણે આવ્યા છીએ. દેવતાઓ દ્વારા કરેલી આ સ્તુતિ સાંભળીને પ્રસન્નતાને પ્રાપ્ત થયેલા પર્વતોએ પણ સર્વાત્મ ભાવે તે ગિરિરાજ કુમારની સ્તુતિ કરી. પર્વત બોલ્યા કે હે ભગવાન, તમે અનાથોના નાથ છો. હે શંકર નંદન, તમને નમસ્કાર છે. હે શ્રેષ્ઠ દેવતાઓ દ્વારા પૂજનીય, તમને નમસ્કાર છે. હે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, તમને નમસ્કાર છે. મહાદાનવ તારકાસુરનો વિનાશ કરનારા, તમને નમસ્કાર છે. હે દેવવર, તમને નમસ્કાર છે. તમે અમારા પર પ્રસન્ન થાઓ. પર્વતો દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી શંકર અને પાર્વતીના પુત્ર અને વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ સ્વામી કાર્તિકેય બહુ પ્રસન્ન થયા અને તેમને વરદાન આપતા બોલ્યા કે હે મેરુ વગેરે સમસ્ત પર્વતો, તમે બધા મારા વંદનીય અને
પૂજન કરવા યોગ્ય છો. તપસ્વી, જ્ઞાની અને કર્મયોગી પણ નિરંતર તમારું સેવન કરશે. તમે મારા વચનથી સંપૂર્ણ જગતને પવિત્ર કરી શકશો. પર્વતોવાળા બધા સ્થાન પવિત્ર હશે. તમારા ઉપર દિવ્ય શિવાલય, દિવ્ય મંદિર, મોટા મોટા વિચિત્ર મહેલો તથા દિવ્ય તપોવન સુશોભિત થશે. એટલું જ નહીં, ભગવાન શંકરના વિશિષ્ટ સ્વરૂપ અને વિશિષ્ટ લિંગ પણ તમારા શિખરો પર વિરાજમાન થશે. આ જે મારા માતામહ શ્રેષ્ઠ પર્વત હિમવાન છે, તેઓ આજથી તપસ્વીઓના ફળદાતા થશે. આ ગિરિરાજ મેરુ પુણ્યાત્માઓના આશ્રય બનશે. ગિરિ શ્રેષ્ઠ લોકપાલો તથા મહાયશસ્વી ઉદયગીરી આ બંને શિવલિંગ સ્વરૂપ માનવામાં આવશે. શ્રીશૈલ, મહેન્દ્રગીરી, સહ્યાચલ, મૂલ્યવાન, મલયગીરી, વિંધ્યાચલ, ગંધમાદન, શ્વેતકૂટ, ત્રિકૂટ તથા દુર્ધર પર્વત આ બંને બીજા ઘણા બધા પર્વતો લિંગ સ્વરૂપ માનવામાં આવે છે. મારા વરદાનથી આ બધા પાપનાશક બની જશે. શંકરપુત્ર ભગવાન કાર્તિકે આ પ્રમાણે બધા પર્વતોનું વરદાન આપ્યું. જેના મુખમાં સદા નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જપ થતો રહે છે, તેનું ચિત્ત સદા ભગવાન શિવની ચિંતનમાં લાગેલું રહે છે. જે સર્વ પ્રાણીઓ પ્રત્યે સંભાવ રાખે છે, જે બીજાની નિંદા કરતો નથી તથા જે પરાઈ સ્ત્રીઓ પ્રત્યે પોતાને નપુંસક ભાવે જુએ છે, આવા ઉપાસકો પર ભગવાન શિવ વિશેષ કૃપા કરે છે. સોનકજી બોલ્યા કે હે મહાભાગ, એવો કુમાર કાર્તિકેયના વિશિષ્ટ ચરિત્રનું શ્રવણ કર્યું, જે પરમ મંગળમય છે. હવે અમે રાજાધિરાજ શ્વેતના પરમ અદ્ભુત ચરિત્ર વિશે જાણવા ઈચ્છીએ છીએ, જેમણે પોતાની અનુપમ શિવ ભક્તિ દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. જે લોકો ભક્તિપૂર્વક મહાદેવજીની આરાધના કરે છે, તે જ ભક્ત છે, તે જ મહાત્મા છે તથા તે જ કર્મયોગી તથા જ્ઞાની છે. લોમેશજીએ કહ્યું કે હે મહાભાગ, મહર્ષિઓ, રાજા શ્વેતનું પરમ અદ્ભુત ચરિત્ર સાંભળો. મહાત્મા શ્વેત પોતાના રાજ્યમાં સર્વ પ્રકારના ભોગ ભોગવતા રહ્યા, તો પણ તેમની બુદ્ધિ સદા ધર્મમાં જ પ્રવૃત્ત રહેતી હતી. તેમણે ધર્મનું પાલન કર્યું, પ્રજાનું પાલન કર્યું. તેઓ બ્રાહ્મણ, ભક્ત, સત્યવાદી, શૂરવીર અને નિરંતર શિવજીના ભજનમાં તત્પર રહેતા હતા. રાજા શ્વેત તેમની પૂરી શક્તિથી રાજ્યનું શાસન અને ભક્તિથી પરમેશ્વરની આરાધના કરતા હતા. આ પ્રમાણે પરમેશ્વરની આરાધના કરતાં કરતાં તેમનું આયુષ્ય પૂરું થવા આવ્યું. તેમનામાં મનમાં કદી વ્યથા ન થઈ કે ન શરીરમાં કોઈ બીમારી આવી. આ સાંસારિક ઉપદ્રવ મહારાજ શ્વેતને કદી કષ્ટ પહોંચાડતા નથી. એમના રાજ્યમાં બધા લોકો નિર્ભય થઈને રહેતા હતા. કોઈ પ્રકારનો ઉપદ્રવ નહોતો. મહારાજના રાજ્યમાં જમીન ખેડ્યા વિના અને બીજ વાવ્યા વિના અંકુર ઉત્પન્ન થતા હતા. બ્રહ્માજી તપસ્યામાં લીન રહેતા અને એકબીજા લોકો પણ પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા હતા. સંપૂર્ણ પૃથ્વી પર તે સમયે મંગળમય વાતાવરણનું ઉત્સવ જેવું થઈ ગયું હતું. ભગવાન શિવની કૃપાથી મહાત્મા રાજા શ્વેતના રાજ્યમાં સંપૂર્ણ પ્રજા સદા માનસિક કષ્ટથી રહિત, આનંદમગ્ન અને સુખીથી રહેતી હતી. કદી કોઈને પુત્રનું મૃત્યુ જોવા મળ્યું નહોતું. દુઃખ આવતું જ નહીં. અપમાન, કોલેરા તથા તેમને દરિદ્રતાનું કષ્ટ સહન કરવું પડતું નહોતું. આ પ્રમાણે ભગવાન શિવની પૂજામાં લાગેલા મહાત્મા રાજા શ્વેતના જીવનનો મોટો ભાગનો સમય સફળતાપૂર્વક પસાર થઈ ગયો. એક દિવસ રાજા શ્વેત ભગવાન શંકરની આરાધના કરી રહ્યા હતા. તે સમયે યમરાજે તેમની પાસે પોતાના દૂતો મોકલ્યા. તે દૂતોને આજ્ઞા આપી કે ચિત્રગુપ્તના કહેવા પ્રમાણે રાજા શ્વેતનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે, તેથી તેમને તુરત જ લઈ આવો. જેવી આજ્ઞા કહી રાજા લઈ જવા માટે તે દૂતો ભગવાન શિવના મંદિરમાં આવ્યા. તેમના હાથમાં કાળપાસ હતા, તેથી તેમની આકૃતિ બહુ ભયાનક હતી. યમદૂતે આવીને જોયું કે રાજા ભગવાન શિવની પાસે સમાધિમાં લીન છે. તેમને જોઈને દૂતોના મનમાં ખળખળાટ થયો અને તુરત જ તેઓ ચિત્રની જેમ ચેષ્ટારહિત થઈ ગયા. તેથી તેઓ ધર્મરાજાની આજ્ઞાનું પાલન ન કરી શક્યા. આ બધું જાણીને યમરાજ પોતે ત્યાં આવ્યા. તેમણે રાજાને લઈ જવા માટે પોતાનો દંડ ઉપર કરી રહ્યો, પરંતુ રાજા ધર્મરાજે જોયું મહાબહુ શ્વેત શિવજીની ભક્તિમાં લીન થઈને ભગવાન શિવના ચિંતનમાં જ તત્પર છે, કેવળ જ્ઞાનનો આશ્રય લઈને શાંત ભાવે બેઠા છે. રાજાને આવી સ્થિતિમાં જોઈને યમરાજા મનમાં ખળખળાટ હસી પડ્યા. તેઓ અત્યંત વ્યાકુળ થઈને નિશ્ચેત થઈ ગયા. ત્યાર પછી સર્વનો અંત કરનારા કાળ પણ આવી ગયા. તેમણે પણ શિવ પૂજા પરાયણ રાજાને તથા મંદિરના દ્વાર પર ઊભેલા દૂતો સહિત યમરાજને જોયા અને પૂછ્યું કે હે યમરાજ, અત્યાર સુધી આ રાજાને ન કંઈ લઈ જવાનું શું કારણ છે? તમારી આ સાથે દૂતો પણ છે, છતાં કંઈક ભયભીત જેવા લાગે છે. ત્યારે ધર્મરાજાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે આ રાજા શિવભક્ત છે, તેથી તેને લઈ જવો અમારા માટે બહુ મુશ્કેલ છે. ત્રિશુળધારી મહાદેવજીના ભયથી અમે અહીં ચિત્રના પુતળા જેવા થઈને ઊભા છીએ. યમરાજની વાત સાંભળીને કાળદેવ ગુસ્સે થઈ ગયા અને રાજાને મારવા માટે તેમણે બહુ વેગથી ઢાલ અને તલવાર લીધી. તેમની ઢાલ અને સૂર્ય સમાન આકૃતિવાળી હતી. તેઓ
ક્રોધિત થઈને શિવાલયમાં ઘૂસ્યા. ત્યાં તેમણે જોયું રાજા શ્વેત એકાગ્રચિત્તે વિશુદ્ધ જ્ઞાનરૂપ શિવ ચિન્મય સ્વયંપ્રકાશ પરમાત્માનું ચિંતન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને જોઈને આ કાળદેવ જેવા તેમની પાસે જવા તૈયાર થઈ ગયા. તે જ ભક્ત વત્સલ ભગવાન શંકરે પોતાના ભક્તની રક્ષા માટે પોતાનું ત્રીજું નેત્ર ખોલી કાળની સામે જોયું અને તુરત જ કાળ બળીને ભસ્મ થઈ ગયો. શ્વેત રાજા ત્યારે સમાધિમાંથી જાગ્યા. ત્યારે તેમણે ધીરે ધીરે આંખો ખોલતા જોયું ત્યારે તેમની સામે જ કાળદેવ અદ્ભુત રૂપે બળી રહ્યા હતા. રાજાએ વારંવાર તેમની સામે જોયું અને ભગવાન શંકરને આ પ્રમાણે પ્રાર્થના કરી કે હે સર્વના દુઃખોને નાશ કરનારા શાંત સ્વરૂપ સ્વયંપ્રકાશ અને સ્વયંભૂ રૂપ ભગવાનને નમસ્કાર છે. વ્યાધાન રાહિત સૂક્ષ્મ સ્વરૂપ તથા જ્યોતિઓના અધિપતિ મહાદેવજીને નમસ્કાર છે. હે જગદીશ્વર, તમે સર્વના રક્ષક છો. તમે જ આ જગતના પિતા, માતા, સુયત, સખા, બંધુ, સ્વજન, સ્વામી તથા ઈશ્વર છો. હે શંભુ, તમે આ શું કર્યું? મારી સામે આ કોને બાળી નાખ્યો? મને ખબર એ નથી કે આ શું થઈ ગયું અને કોણે આ બહુ આશ્ચર્યજનક કાર્ય છે. આ પ્રમાણે પ્રાર્થના દ્વારા રાજાએ શ્વેતનો વિલાપ સાંભળી ભગવાન શંકરને કહ્યું કે હે રાજન, આ કાળ છે, તમારી રક્ષા માટે મેં આને બાળી નાખ્યો છે.